વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી એકવાર વિષય વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ આપણે આગળના ભાગમાં ભણ્યા હતા મનુષ્યનું પાચન તંત્ર. પછી એ આખી જે પ્રોસેસ હતી એ આખી જે જૈવિક ક્રિયાઓના પોષણ વાળા ભાગની પ્રોસેસ હતી. પોષણ વાળો ભાગ સમજતા હતા કે એમાં ક્યાં અંદરના પાર્ટ્સ આવે છે અને એ પોષણ મેળવવાની પ્રક્રિયાની અંદર કેવી ક્રિયાઓ ભાગ લે છે. આજના આપણા આ ભાગમાં આપણે સમજવાનું છે એ પોષણનું તો છે જ, જે થોડું બાકી છે. આગળમાં પોષણ પછી શ્વસનની પણ ક્રિયા હતી, તો એ શ્વસનને પણ આપણે આ પાઠમાં સમજવાનું છે. તો અત્યારે ચાલો આપણે સમજીએ કે આપણે જે આના આગળના ભાગમાં માનવ ની અંદર પાચન તંત્ર જે આપણે સમજ્યા હતા એમાં માનવ પાચન તંત્રમાં પાચક ઉત્સેચકો અને તેમના કાર્ય, તો કે ભાઈ આપણે જે પાચન તંત્ર હતું એમાં એક આવ્યા હતા પાચક ઉત્સેચકો. હવે જો ઉત્સેચક એટલે શું, આપણે આગળ ત્યારે પણ તમને કીધું તો અત્યારે પણ કહું છું. ઉત્સેચક એટલે કે જે કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ક્રિયાદર વધારનાર. આની મદદથી પ્રક્રિયાનો ક્રિયાદર વધે. પ્રક્રિયા છે એનો ક્રિયાદર. હવે આ ક્રિયાદર એટલે શું, તો કે માનો કે જે કામ છે એ કામ કરતા 1 કલાક થાય છે, તો જ્યારે ઉત્સેચકો એમાં ભાગ લે છે તો એ કામ 30 મિનિટમાં 45 મિનિટમાં એ કામ થાય છે. ટૂંકમાં કે આ જે કામ કરવાનો ટાઈમ ઘટાડે છે. હવે એને જ આપણે સમજીએ કે ઉદાહરણ તરીકે આપણા ઘરમાં છે ગમે ત્યાં વસ્તુમાં માનો કે આપણા પપ્પાએ આપણને કામ આપ્યું છે. આપણા પપ્પાએ શું કીધું છે કે ભાઈ તમે આ આટલું કામ કરી નાખજો. આપણે એ કામને કરી નાખવાના. કીધું કે ભાઈ આ કામ સપોઝ કે આપણને કીધું છે કે લેસન છે તારું, આપણે 5 પેજ લખવાના છે. રેડી? લેસનમાં 5 પેજ છે કોઈ પણ ના, તમે કે ભાઈ સમજી લો. ચાલો આપણે પપ્પાએ એ કીધું છે કે ભાઈ તું આ 5 પેજ ને લખી નાખ દે, હું બહાર જઈને આવું છું. રેડી? હવે આપણી પાસે કમાન્ડ તો આવી, આપણે કાર્ય કરવાનો છે, પણ એને શું કીધું બહાર જઈને. હવે એ 2 કલાકે આવવાના છે બહાર જઈને, આપણને ખબર છે. તો આપણે શું કરશું, એ જ્યારે હશે ત્યારે લખવા બેસી જાવ. પછી તો કે ભાઈ શાંતિથી આપણને મજા આવશે એમ ફોન ઘુમડતા જોતા રખડતા આપણે લખીશું. ને માનો કે 5 પેજ લખવાનું કામ આપણે સમજીએ કે ભાઈ 15 મિનિટનું છે. જો આપણે એક હારે આમનામ કે ભાઈ ટકાડીને બેહીએ તો 15 મિનિટનું કામ છે. પણ આપણા પપ્પા કહીને ગયા છે, બહાર વયા ગયા છે, એટલે આપણે 2 કલાકે એ કામ પૂરું કરીશું. પણ જો આપણા પપ્પા તે આપણી બાજુમાં બેસે અને એમ કે ભાઈ બટા તું લખ, હું આ બાજુમાં ઉપર બેઠા જોઉં છું, તો એ જે 5 પેજ લખવાના છે એને 15 મિનિટની અંદર તમે કમ્પ્લીટ કરી દેશો. શું કામ? કારણ કે ઉપર આપણને આપણી પાસે એક બેઠા છે કે જેની બીક છે આપણને, જે આપણો પ્રક્રિયાનો ક્રિયાદર વધારે છે. આપણે જે માનો કે જે 5 પેજ લખવામાં જો એ ન હોય તો 2 કલાક કરવાના હતા, પણ એ છે એની ભીંગ છે આપણી ઉપર, એટલે આપણે એને 5 મિનિટમાં પતાવી દઈશું, 15 મિનિટમાં પતાવી દઈશું. સમજ્યા? એટલે આ એક છે કે ઉત્સેચકોનું કામ છે કે પ્રક્રિયાનો ક્રિયાદર વધારવો. જે કાર્ય કરવા માટે 2 કલાક થતી હતી રખડતા શાંતિથી, જો એમાં ઉત્સેચક તરીકે આપણા પપ્પા ભાગ લે છે તો એ 5 થી 15 મિનિટમાં કાર્ય બહુ સરસ રીતે કમ્પ્લીટ થઈ જાય છે. અને બાકીની 45 મિનિટ જે કલાકમાંથી અને 1 કલાક આપણી પાસે વધે છે. સમજ્યા? તો આમાં જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો જે ક્રિયાદર વધારે છે એને ઉત્સેચકો કહેવાય છે. અને આ જે ઉત્સેચક છે એ હંમેશા ગ્રંથિઓમાંથી એનો સ્ત્રાવ થાય છે. ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે એનો. સમજ્યા? એ કોઈ પણ હાથમાંથી નથી સ્ત્રાવ થતો, એના માટેની ગ્રંથિ છે, ઉત્સેચકોની ગ્રંથિ પાચનની અંદર વપરાય છે, તો એને પાચક ઉત્સેચકો કહેવાય છે. એટલે તો આના માટેની ગ્રંથિઓ જ્યાં આપણું પાચન તંત્ર છે ત્યાં હશે. તો આપણું પાચન તંત્ર આપણે જોયું કે ભાઈ મુખથી લઈને મળદ્વાર સુધીમાં પાચન તંત્ર આવેલું છે. તો મોઢાથી આના સુધીમાં મતલબમાં કે આપણા જે કમરના ભાગ સુધીમાં પાચક ગ્રંથિઓ આવેલી છે, એટલા સુધીમાં. આપણા પગમાં પાચક ગ્રંથિ છે નહીં. સમજ્યા? એટલે કે જ્યાં જેનું અંગ આવેલું છે ત્યાં જ એને રિલેટેડ ગ્રંથિ આવેલી છે. પછી જે આખા શરીર માટે જેનું કાર્ય છે, આખા શરીરમાં જેનું, તો કે ભાઈ એ બધી જે કોઈ પણ ગ્રંથિઓ આવેલી છે જે આવા રસોનો સ્ત્રાવ કરે છે, કે જે ચેતાતંત્રમાં એમાં ઉપયોગી છે, એ મગજમાં આવેલી હોય છે. રેડી?
અત્યારે પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ ઉત્સેચકો પાચનની અંદર વપરાતા પાચક ઉત્સેચકો એના કાર્ય શું છે. રેડી? તો હવે પહેલા આપણે સમજ્યા ઉત્સેચક એટલે શું, કે જે એને વિજ્ઞાનની ભાષામાં જોઈએ, ભાષામાં આપણે સમજીએ કે ભાઈ ઉત્સેચક એટલે શું થાય કે ભાઈ જે કોઈ પણ છે એ એની પ્રક્રિયાનો વેગ વધારે, ક્રિયા દર વધારે, એને ઉત્સેચક કહેવાય છે. રેડી? આગળમાં સમજીએ કે ભાઈ જો માનવ પાચન તંત્રમાં પાચક ઉત્સેચકો, તો કે ભાઈ આપણા પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થતી હતી? મુખથી. પછી ક્યાં જતું હતું? અન્નનળીમાં. પછી ક્યાં જતું હતું? જઠરમાં. પછી ત્યાંથી આગળ ક્યાં જતું હતું? ભાઈ યકૃત અને સ્વાદુપિંડ પાસે થઈને નાના આંતરડામાં. તો કે ભાઈ યકૃત આવતું હતું, સ્વાદુપિંડ આવતું હતું, નાનું આંતરડું આવતું હતું અને મોટું આંતરડું આવતું હતું. પછી છેલ્લે મળોત્સર્જન. રેડી? તો હવે આમાં પાચક ઉત્સેચકો પાચન તંત્રમાં બધી જગ્યાએથી જ્યાંથી ભળવાના છે એનું સમજીએ. તો કે ભાઈ મુખમાંથી આપણે જોતા હતા, તો મુખમાંથી શું આવતું હતું? તો કે ભાઈ લાળ ભળતી હતી આપણા ખોરાકમાં. એ લાળ શું કાર્ય કરતી હતી? એ લાળ કાર્ય એ કરતી હતી કે આપણા જે ખોરાકની અંદર રહેલો સ્ટાર્ચ છે, સ્ટાર્ચ, એને એ ગ્લુકોઝમાં એટલે કે માલ્ટોઝમાં ફેરવતી હતી. હવે પછી જો ગ્લુકોઝ આપણે અહીંયા લખીએ છીએ તો એમાં પણ પ્રકાર છે. ગ્લુકોઝ પણ બહુ બધા પ્રકારના છે, માલ્ટોઝ પણ એક એનું ફોર્મ છે. જો ગ્લુકોઝમાં આપણે ગ્લુકોઝ એટલે નોર્મલીમાં શર્કરા જે કહીએ સ્વાદે ગળી હોય, ગ્લુકોઝ જે છે એ ગળ્યું હોય છે. એમાં આપણે જોઈએ કે જો એક તો ગ્લુકોઝ, માલ્ટોઝ, પછી એમાં આવે લેક્ટોઝ, પછી બીજું આવે એમાં ફ્રુક્ટોઝ, પછી ગેલેક્ટોઝ. આ બધી શર્કરાઓ છે, આ બધા ગ્લુકોઝના ફોર્મ છે. આ આપણા શરીરની અંદર જોવા મળે છે. રેડી? શર્કરા ગળી હોય છે. આમાં આપણે સમજ્યા શર્કરા, આપણે શર્કરા તરીકે આપણે જે હાકરને સમજીએ એક શર્કરા છે એ રીતે કેમ ગળી હોય એમ. પછી એ શર્કરાની અંદર જે આ જે શર્કરાઓ છે એમાં જો માલ્ટોઝ છે, ગ્લુકોઝ છે, લેક્ટોઝ છે, ફ્રુક્ટોઝ છે, ગેલેક્ટોઝ છે, આ બધા ગળ્યા હોય છે. આ બધા આ ગ્લુકોઝ એક જ તે ફોર્મ છે. માલ્ટોઝ ની અંદર તે બે ગ્લુકોઝ હોય છે, ગ્લુકોઝ હોય છે. લેક્ટોઝ ની અંદર પણ ગ્લુકોઝ ને બીજી શર્કરા હોય છે. ફ્રુક્ટોઝમાં પણ એ રીતે હોય છે, ગેલેક્ટોઝમાં પણ એમ હોય છે. એટલે મુખોની અંદરથી શું આવે છે કે જે સ્ટાર્ચ ને ગ્લુકોઝમાં કન્વર્ટ કરે, તો કે ભાઈ એમાઇલેઝ નામનો ઉત્સેચક આવે છે. એ આપણે યાદ રાખવાનો કીધો તો, એમાઇલેઝ. ચાલો પછી આગળ ગયા અન્નનળીમાં. તો અન્નનળીનું ખાલી કામ છે ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સપોર્ટ થઈ ગયું, એમાં કઈ છે નહીં. પછી આવ્યા જઠરમાં. તો જઠરની અંદર ત્રણ વસ્તુ આવતી હતી. એક આવતો હતો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, HCl. એક શું હતું? શ્લેષ્મ, જે ચીકણું હતું. પછી ત્રીજી વાત હતી કે એની અંદર આવતું હતું પેપ્સિન આવતું હતું. એ તમને કીધું હતું પ્રોટીનના પાચનમાં છે, પપ યાદ રાખવાનો, એ પેપ્સિન. તો હવે આની અંદર શું આવ્યું? તો કે ભાઈ પેપ્સિન નું કામ શું હતું? તો કે પેપ્સિન નું કામ એ હતું અહીંયા જે પ્રોટીન આવે છે, પ્રોટીનનું પાચન કરવું. પણ જઠરની અંદર એનું અપૂર્ણ પાચન થતું હતું. ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થતું હતું. રેડી? એટલે કે ભાઈ પેપ્સિન નું જયારે લખવામાં આવે કાર્ય, તો કે ભાઈ પેપ્સિન નું કાર્ય શું છે? તો કે ભાઈ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે, અપૂર્ણ પાચન. પછી હવે જયારે પ્રોટીનનું પાચન થતું હતું ત્યારે બે વસ્તુ મળતી હતી. શું મળતું હતું? એક કે ભાઈ એમાંથી જયારે પ્રોટીનનું પાચન થાય ત્યારે પેલી વસ્તુ આપણને કે ભાઈ એની અંદરથી મળતી હતી પ્રોટીન એનું પાચન થાય છે, એમાંથી પેપ્ટાઇડ બને, અને બીજું ફેટી એસિડ બનતા હતા. રેડી? એટલે પેપ્ટાઇડ ને મળતું હતું. તો કે ભાઈ એનું પાચન પ્રોટીન માંથી થયું. ક્યાં થયું? તો કે ભાઈ જઠરની અંદર અપૂર્ણ પાચન થયું. પછી એ યકૃતમાં આવ્યું. તો યકૃતની અંદર એની અંદર શું ભણતું હતું? યકૃત એટલે લીવર માંથી શું આવતું હતું? પિત્તાશયનો પિત્ત, પિત્તાશયમાંથી પિત્ત આવતો હતો. કેવા કલરનો હતો? તો કે ભાઈ આછા પીળા લીલા કલરનો હતો પિત્ત. એ પિત્તનું કામ શું હતું? તો કે જઠરમાંથી જે ખોરાક આવે છે જે છે એસિડિક નેચરનો, એને બેઝિક નેચર બનાવતું હતું, એટલે કે ન્યુટ્રલ કરતો હતો, જે આગળ પાચનની ક્રિયા માટે વધારે ઉપયોગી બને. કારણ કે એસિડિક ને એસિડિક જાય તો પછી નાના આંતરડામાં એ ચાંદા પાડી શકે છે. કારણ કે નાના આંતરડામાં કોઈ એવો શ્લેષ્મ સિક્રેટ થતો નથી કે જે નાના આંતરડાની દિવાલોને બચાવે. એટલે એને જ્યારે અહીંયા ન્યુટ્રલ કરવા માટે એની અંદર પિત્તાશયના પિત્ત રસ ભળતા હતા. ત્યાંથી આગળ આવ્યા સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડની અંદર પણ બીજા
રસ ભળતા હતા. એ ક્યાં ભળતા હતા? સ્વાદુપિંડ ની અંદરથી ટ્રિપ્સિન નામનો ઉત્સેચક ભળતો હતો, લાઇપેઝ ભળતો હતો. આ બધા જે છે એ મળીને સ્વાદુપિંડની અંદરથી કામ કરતા હતા. હવે જો ટ્રિપ્સિન છે તો ટ્રિપ્સિન નું કામ પણ શું હતું? તો કે ભાઈ પેપ્સિન ને ટ્રિપ્સિન આ બંને પ્રોટીનનું પાચન કરે છે. પેપ્સિન અને ટ્રિપ્સિન આ બંનેનું કામ કોનું છે? તો કે ભાઈ પ્રોટીનના પાચન કરવા માટે પેપ્સિન અને ટ્રિપ્સિન આ બંને ઉપયોગી છે. રેડી? હવે ટ્રિપ્સિન કામ શું કરે છે? પેપ્સિને શું કર્યું કે પ્રોટીનનું અપૂર્ણ પાચન કર્યું છે. ટ્રિપ્સિન છે એનું પાછું પાચન કરે છે. પણ પ્રોટીન એ એક જટિલ પદાર્થ છે, જટિલ કે ભાઈ એની રચના કોમ્પ્લેક્સ છે, એટલે એને તોડવા માટે એક કરતા વધારે ઉત્સેચકોની જરૂર પડે છે આપણે અહીંયા. કારણ કે જો આપણે ક્યાંય પણ જોઈએ કે જ્યાં વધારે મજબૂત આદમી હોય, મજબૂત વસ્તુ હોય, એને તોડવા માટે વધારે લોકોની જરૂર પડે, વધારે બળની જરૂર પડે. એવી જ રીતે અહીંયા પ્રોટીન એક વધારે શક્તિશાળી કોમ્પ્લેક્સ સંયોજન છે, તો એને તોડવા માટે એક કરતા વધારે ઉત્સેચકોની જરૂર પડે છે આપણા શરીરમાં, આપણા પાચન તંત્રમાં. તો કે એક એમાં પેપ્સિન કામ કરે છે, બીજો કામ ટ્રિપ્સિન કરે છે. પછી નાના આંતરડામાં આવી ગયું, તો નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું હતું, શોષણ થતું હતું એમાંથી જે હતા એનું. હવે ચાલો આગળ સમજીએ કે ભાઈ લાળ રસી, જો લાળ રસી એમાઇલેઝ, તો લાળ રસી એ ક્યાં હતું? મોઢામાં. શું આવી ગયું? એમાઇલેઝ. તો ભાઈ હવે એનું કામ શું હતું? તે સ્ટાર્ચના જટિલ અણુઓનું શર્કરામાં રૂપાંતરણ કરે છે. શર્કરા એટલે શું? ગ્લુકોઝ. એમાં પછી ક્યાંથી આગળ આવ્યો એક પેપ્સિન. પેપ્સિન પણ શું છે? ઉત્સેચક. તે ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના અણુઓમાં રૂપાંતરણ કરે છે. પેપ્સિનનું કામ શું હતું? ખોરાકમાં રહેલા પ્રોટીનના અણુઓનું અપૂર્ણ પાચન કરવાનું. પછી આગળ આવ્યું ટ્રિપ્સિન. તે પ્રોટીનનું પાચન કરે છે, કારણ કે પ્રોટીન એક જટિલ અણુ છે, તો એને સિમ્પલર ફોર્મમાં લાવવા માટે બે ઉત્સેચકો યુઝ થાય છે. પછી લાઇપેઝ, તે ચરબીનું પાચન કરે છે. લાઇપેઝ લિપિડ, લિપિડ એટલે પણ ચરબી થાય, અને લાઇપેઝ એ ચરબીનું પાચન કરે છે. એટલે કે લ તરીકે લિપિડ અને લાઇપેઝ એમ યાદ રાખી શકો છો. પછી આગળ છે આંતરીય ગ્રંથિઓમાં આવેલા ઉત્સેચકો. તો કે આંતરીય ગ્રંથિ એટલે કઈ? તો કે ભાઈ નાનું આંતરડું. તો ભાઈ તે કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું અમાઇનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડ તથા ગ્લિસરોલમાં સંપૂર્ણ પાચન કરે છે. કોણ કરે છે? તો કે ભાઈ નાના આંતરડાની અંદર જે અંતઃસ્રાવો થાય છે એ. તો કે ભાઈ ગ્લુકોઝમાં, કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું અમાઇનો એસિડ્સમાં. પ્રોટીનના પાચનથી શું મળે? એમિનો એસિડ્સ પ્લસ પેપ્ટાઇડ. રેડી? આ આપણે આગળ જોયું તો અહીંયા પણ આવશે. એટલે જ્યારે ક્યારે પણ આપણી પાસે ક્વેશ્ચન આવે છે કે ભાઈ માનવ પાચન તંત્રમાં જે ઉત્સેચકો છે એના કાર્ય જણાવો. એક તો નામ જણાવો, કાર્ય. તો કે ઉત્સેચકો એની અંદરથી 3 થી 4 જગ્યાએથી ભળે છે. એક તો મોઢામાંથી ભળે, લાળમાંથી. તો લાળ વાળો કયો લખવાનો? તો કે ભાઈ એમાઇલેઝ. રેડી? હવે એ શું કામ કરે છે? શર્કરાનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતરણ કરે છે. એટલે પેલો એમાઇલેઝ. આને એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ કે ભાઈ ABCD માં પેલા એ આવે એટલે એમાઇલેઝ. રેડી? એ કામ શું કરે? તો કે ભાઈ સ્ટાર્ચ કોમ્પ્લેક્સ છે, સ્ટાર્ચ એનું શર્કરામાં રૂપાંતરણ કરે. રેડી? પછી ત્યાંથી આગળ આપણે થોડાક આવી એટલે જઠર આવે. તો જઠરની અંદરથી શું મળે છે? તો ભાઈ જઠરની અંદરથી આપણને પેપ્સિન મળે છે પાચન તંત્ર માટે. એ કોનું પાચન કરે? તો કે ભાઈ પ્રોટીનનું. પ્રોટીનનું અપૂર્ણ પાચન કરીને શું બનાવે? તો કે ભાઈ એમિનો એસિડ્સ એન્ડ પેપ્ટાઇડ્સ. રેડી? પછી પેપ્સિન થી જ્યારે આપણે આગળ જઈએ છીએ ત્યારે પછી એની અંદર બીજું કે જે કંઈ પણ ટ્રિપ્સિન નામનો આવે છે, ટ્રિપ્સિન. તો આ ટ્રિપ્સિન પણ પ્રોટીનનું પાચન કરે છે, સંપૂર્ણ પાચન કરે છે. પ્રોટીનને પૂરેપૂરો તોડે છે ટ્રિપ્સિન. પેપ્સિન ને ટ્રિપ્સિન બંને પ્રોટીન માટે છે. રેડી? પછી ત્યાંથી આગળ જઈએ તો લાઇપેઝ. લાઇપેઝમાં તમને કીધું કે યાદ રાખવા માટે લિપિડ. લિપિડ એટલે ચરબી. તો કે ભાઈ આ ચરબીનું પાચન કરે છે. ચરબીને કેમાં ફેરવી નાખે છે? તો કે ભાઈ ચરબીને એના જે મોટા અણુ હતા એમાંથી નાના અણુમાં ફેરવે છે. હવે એને ફેટી એસિડ બનાવે છે. નાના અણુ એટલે એના ફેટી એસિડ. રેડી? ફેટ એટલે ચરબી અને એસિડ, ફેટી એસિડ. લાઇપેઝ આવી ગયું. હવે લાઇપેઝ આવી ગયા પછી આંતઃ ગ્રંથિઓના આ જે સ્ત્રાવ આવ્યા એટલા આવે છે. આને આપણે યાદ રાખવાના છે કે પાચક ઉત્સેચકો. તો એમાં કોણ કોણ આવ્યું? પેલા મોઢામાંથી એમાઇલેઝ. ABCD નો પેલા એ આવે એટલે યાદ રાખવાનું એમાઇલેઝ. એ સ્ટાર્ચને શર્કરામાં કરે. પછી પેપ્સિન.
પેપ્સિન કોનું કામ કરે? પ્રોટીન ને અમાઇનો એસિડ ને પેપ્ટાઇડ માં. ટ્રિપ્સિન પણ પ્રોટીન નું કામ કરે. પ્રોટીન નું એ પાચન કરવામાં મદદ કરે, એને કહેવાય કે ભાઈ સંપૂર્ણ પાચન કરે. અમાઇનો એસિડ ને પેપ્ટાઇડ માં. પછી લાઇપેઝ. લાઇપેઝ એટલે લિપિડ. લિપિડ એટલે ચરબી. એટલે કે ભાઈ લિપિડમાં લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરીને શું બનાવે? ફેટી એસિડ્સ. રેડી? ફેટી એટલે ફેટ એટલે પણ ચરબી થાય. તો આ પાચક ઉત્સેચકોના કામ હતા. આમાંથી જો આ 4 નામ તમારે યાદ રાખવાના છે. આ આવશે MCQ માં, શોર્ટ ક્વેશ્ચન્સમાં પણ આમાંથી કઈ ને કઈ આવશે, અને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ આમાંથી આવી શકે. એટલે તમારે આ જે છે આ આખો એટલો જે કોઠો બનાવેલો છે સરળ ભાષામાં, સરળ, આને તમારે યાદ રાખવાનો છે. પછી તમારે આગળ આને શબ્દોમાં ફેરવતા જવાનું. રેડી? પણ એટલું યાદ રાખીને તમે જ્યારે આન્સર શીટમાં લખો છો તો જ્યાં આવે ભાઈ એમાઇલેઝ, એમ નીચે તમારે અંડરલાઈન કરી દેવાની. સ્ટાર્ચ આવે ન્યા કરી દેવાનું. એટલે તમારો જે કોઈ પણ નિરીક્ષક છે પેપર વાળો એ સમજી જશે કે આ ભાઈને બધી ખબર છે. અને માર્ક્સ સીધો આમ કરીને 1 માર્ક્સ, આમ કરીને 5 માર્ક્સ, જે રીતે પૂછાણો હશે એ રીતે આગળ એના માર્ક્સ આપણને મળી જશે. તો હાલો, એક આ પાચક ઉત્સેચકોના કામ અને ક્યાં ક્યાં છે એ આપણે જોઈ લીધું. આશા રાખું છું બધાને સમજાઈ ગયું છે. રેડી? આગળ આપણે જોવાનું છે પાચન માર્ગની દિવાલમાં ઉપસ્થિત જઠર ગ્રંથિઓના કાર્ય. એક આપણે જોયું હતું ને કે ભાઈ જઠર ની અંદર પાચન થાય. હવે જઠર ની અંદર જઠર ગ્રંથિઓ છે, આ શેમાં કામ કરે છે? તો પાચન માર્ગ છે આખો. તો કે ભાઈ પાચન માર્ગમાં જઠર, પાચન માર્ગની દિવાલ એની અંદર ઉપસ્થિત શું છે? જઠર ગ્રંથિઓ. તો એનું કામ શું છે? જઠર ગ્રંથિઓનું કાર્ય. રેડી? ઘણી વખતે પૂછી શકે કે પાચન માર્ગમાં જઠર ગ્રંથિઓનું કાર્ય. ઘણી વખતે એમ પૂછે કે જઠર ગ્રંથિઓનું કાર્ય એ રીતે. તો હવે જઠર ગ્રંથિઓની અંદર કે ભાઈ 3 વસ્તુ આવતી હતી. એક તો શું હતું? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. રેડી? પછી બીજું શું હતું? તો કે ભાઈ પેપ્સિન. પેપ્સિન આવતો હતો. ત્રીજું શું એની અંદર આવતું? તો કે શ્લેષ્મ. કે ભાઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નું કામ શું હતું? અત્યારે સમજીએ. ભાઈ એસિડ છે એ પહેલા તો શું હતું? એસિડિક માધ્યમ તૈયાર કરતું હતું. એસિડિક માધ્યમ તૈયાર કરતું હતું. પછી જે હતા કે ભાઈ વાતાવરણના, હવાના બેક્ટેરિયા જે આપણા શરીરમાં પ્રવેશ્યા હોય મુખ મારફતે ખોરાક સાથે, એને ત્યાં ન્યુટ્રલ કરતું હતું, મારતું હતું. એસિડિક માધ્યમ આપતું હતું. આ 2 વસ્તુ કરતું હતું. પછી ત્રીજું કામ હતું આ જે પેપ્સિન છે, પેપ્સિન નું કામ શું હતું? તો કે ભાઈ પ્રોટીનનું તોડવાનું. પ્રોટીનને તોડવાનું કામ હતું એનું. હવે જે પ્રોટીનને તોડવા માટે એસિડિક માધ્યમની જરૂર હતી, તો એને આને પ્રોટીનને સક્રિય કરવા માટે પણ એસિડિક માધ્યમ પૂરું પાડતું હતું. કોણ? તો કે ભાઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. રેડી? હવે પછી આગળ આવ્યું શ્લેષ્મ. તો શ્લેષ્મનું આપણે જોયું હતું ભાઈ જઠરનું આખું આ જે જઠર બન્યું છે, તો કે જઠરમાં કેવું હતું? કે જઠરની આ દિવાલો છે અહીંયા બધી તો એસિડ છે. તો જઠરની દિવાલને પણ એસિડમાં આપણે જોયું હતું ભાઈ એ ત્વચાને એ બધાને ભાઈ દાહક અસર ઉત્પન્ન કરે. તો આ જઠરની દિવાલોમાં પણ આપણને બળવું જોઈએ, પણ એ આપણને બળતું નથી રોજ. ક્યારેક બળે છે જ્યારે આપણે બહારની મતલબમાં કોઈ એવો તેલી પદાર્થ વધારે ખાઈ લીધો હોય તો એ વધારે પદાર્થને પચાવવા માટે વધારે એસિડ જઠર બનાવે, સિક્રેટ કરે, એનો સ્ત્રાવ કરે. તો ત્યારે આપણા જઠરમાં એ એસિડ વધી જાય છે. એટલે શ્લેષ્મ સીમિત માત્રામાં હોય છે. તો શ્લેષ્મ એને રક્ષણ નથી આપી શકતો. પરિણામે આપણને પેટમાં બળે છે. આપણે કહીએ છાતીમાં બળે, પણ એકચ્યુઅલી જઠરની બળતરા હોય છે. અને પછી ન્યુટ્રલ કરવા માટે ઈનો પીએ છીએ. તો ઈનો શું છે? બેઝ, ખાવાનો સોડા જે હતો ને એ. એટલે એમ છે. તો આ શ્લેષ્મનું કામ શું છે? તો કે ભાઈ જઠરની આંતરિક દિવાલો છે એને આ એસિડ થી રક્ષણ આપવું. શ્લેષ્મ ચિકાશ વાળો પદાર્થ હોય છે જે અહીંયા ચીપકેલો હોય છે, એટલે એનાથી રક્ષણ મળે છે એસિડ થી. રેડી? આ ત્રણેય વસ્તુ જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ થાય છે. કોણ? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. કામ શું? ભાઈ એસિડિક માધ્યમ પૂરું પાડવાનું અને પેપ્સિનને કાર્ય કરવા માટે સારું માધ્યમ પૂરું પાડવું. પછી પેપ્સિનનું કામ છે પ્રોટીનને તોડવાનું. પ્રોટીનને તોડીને આપણને કઈ વસ્તુ મળે? તો કે ભાઈ એમાઇનો એસિડ્સ અને પેપ્ટાઇડ. અને શ્લેષ્મનું કામ છે જઠરની આંતરિક દિવાલોનું રક્ષણ કરવું હાઇડ્રોક્લોરિક એસિડ સામે. રેડી? આ તો આપણે 3 વસ્તુ આમાં છે. મંદ ગ્રંથિઓનું કાર્ય પૂછે ત્યારે. એટલે આમાં ટૂંકમાં આ બધું તમારે યાદ રાખવાનું છે, સમજવાનું છે, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. રેડી? હવે પછી એની આગળ છે માંસાહારી પ્રાણીઓ કરતા શાકાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે કેમ હોય છે? તો કે ભાઈ એક તો માંસાહારી પ્રાણી એવા અને શાકાહારી પ્રાણી એવા. હવે આંતરડાની લંબાઈ કેમ વધારે હોય છે શાકાહારીમાં? તો કે અહીંયા આપણે જોવાનું છે કે આંતરડાની લંબાઈ. રેડી?
કેમ વધારે હોય? કોમાં શાકાહારીમાં. રેડી? હવે જો આંતરડામાં આપણે જોયું તો ભાઈ પ્રાણીઓ છે, સજીવો છે, પ્રાણીઓમાં મોસ્ટ ઓફ આંતરડા હોય છે. તો પ્રાણીઓમાં જે આંતરડા છે એ પ્રાણીઓના ખોરાક ઉપર આધાર રાખે છે કે ભાઈ એ કયા પ્રકારનો ખોરાક લે છે, એના ઉપર એની લંબાઈ આધાર રાખે છે. આંતરડાની લંબાઈ આપણે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે કે ભાઈ પ્રાણીઓના આંતરડાની સાઈઝ લંબાઈ નાના મોટી હોય છે એ કયા આધારે નક્કી થાય છે? તો એમાં એના ખોરાક પદ્ધતિ ઉપર આધાર રાખે છે. ખોરાક કે ભાઈ એ કયો ખોરાક લે છે, શાકાહારી છે, માંસાહારી છે, માંસાહારી છે તો કેવા માંસાહારી છે શાકાહારીમાં, એના પર ડિપેન્ડ કરે છે. રેડી? તો હવે આપણે અહીંયા જોવાનું છે કે આંતરડાની લંબાઈ. જો નાના આંતરડાની લંબાઈ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી હોય છે. નાના આંતરડાની લંબાઈનો આધાર પ્રાણીઓ કયા પ્રકારનો ખોરાક ખાય છે એના પર છે. મેં કીધું ને એમ કે ખોરાક કયો ખાય છે એના ઉપર એ લંબાઈ ડિપેન્ડ કરે છે. રેડી? પછી જે માંસાહારી પ્રાણીઓ માંસ ખાય છે, માંસનું ખોરાક તરીકે પાચન ખૂબ જ સહેલાઈથી થાય છે. માંસ છે, માંસનું ખોરાક તરીકે પાચન સહેલાઈથી થાય છે. તો કે ભાઈ માંસાહારી છે તો કે ભાઈ આ માંસાહારી છે એનો ખોરાક તરીકે પાચન સહેલાઈથી થાય છે. રેડી? કોનું? તો કે માંસનું સહેલાઈથી પાચન થાય છે. પછી આથી તેમને નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે, કારણ કે માંસાહારીની અંદર જે માંસનું પાચન છે એ સહેલાઈથી થઈ જાય. સહેલાઈથી થઈ જાય તો કે વધારે લેન્થની જરૂર નથી, કારણ કે વધારે પ્રોસેસ કરવાની નથી, એટલાથી કામ થઈ જાય છે. તો એટલું વધારવું શું કામ? પણ જ્યારે એટલાથી કામ નથી થતું તો પછી એટલું વધારવું પડે છે. પણ માંસાહારીમાં જ્યારે માંસનું પાચન સરળતાથી થઈ જાય છે, માંસમાં મોસ્ટ ઓફ ફેટ ચરબી હોય છે. બીજું એની અંદર પ્રોટીન્સ હોય છે, મસલ્સ બનેલા હોય ને એમાં પણ વધારે ચરબી હોય છે, અને ચરબીનું પાચન આસાનીથી થાય છે. એટલે નાનું આંતરડું માંસાહારી પ્રાણીઓમાં નાનું હોય છે, જ્યારે શાકાહારી પ્રાણીઓમાં એ મોટું હોય છે. તો શાકાહારીમાં શું કામ હોય છે? શાકાહારી પ્રાણીઓ જે પોતાનો ખોરાક લે છે એની અંદર સેલ્યુલોઝ હોય છે. સેલ્યુલોઝ લીલી વનસ્પતિમાં હોય છે. જેમ કે માનો કે ભેંસ ઘાસ ખાય, ઘોડો ઘાસ ખાય, જે લોકો ઘાસ ખાય છે ને, ઘાસની અંદર સેલ્યુલોઝ હોય છે. હવે આ સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝને પચાવવું અઘરું છે. તો જેને પચાવવું અઘરું છે તેના માટે લાંબી પ્રોસેસ જોઈએ, એટલે એમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે. રેડી? આગળ હજી સમજીએ કે આમાં કઈ રીતે છે. હવે પછી છે જ્યારે તૃણાહારી એટલે કે શાકાહારી. શાકાહારી પ્રાણીઓ ઘાસને ખોરાક તરીકે લે છે. ઘાસમાં રહેલું સેલ્યુલોઝન પાચન જટિલ હોય છે. સેલ્યુલોઝનું પાચન જટિલ હોય છે. રેડી? સેલ્યુલોઝના સંપૂર્ણ પાચન માટે તેમને લાંબા આંતરડાની જરૂર પડે છે. આથી માંસાહારી પ્રાણીઓ કરતા શાકાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે. જો આ જે છે આના કારણમાં માંસાહાર અને શાકાહારમાં લંબાઈ કેમ વધારે હોય છે? બે વસ્તુ યાદ રાખવાની છે. એક સેલ્યુલોઝ યાદ રાખવાનું છે, સેલ્યુલોઝ, અને બીજું ચરબી. હવે આમાં માંસનું પાચન સરળ છે એટલે એને નાના આંતરડાની લંબાઈ વધારે જરૂર છે નહીં, પણ સેલ્યુલોઝનું પાચન અઘરું છે એટલે એમાં નાના આંતરડાના લંબાઈની નાનું આંતરડું લાંબુ જોઈએ. રેડી? ટૂંકમાં આટલો કોન્સેપ્ટ યાદ રાખશો એટલે આનો તમને આન્સર આવડી ગયો. ચાલો તો હવે આપણે આગળમાં જઈશું. આગળ છે પિત્ત રસમાં પાચક ઉત્સેચકો ન હોવા છતાં તે મહત્વનો પાચક રસ છે. જો આપણે જોયું તો ભાઈ પિત્ત રસ ક્યાંથી આવતો? તો યકૃતમાંથી, પિત્તાશયમાંથી. પિત્તાશય ક્યાં છે? તો કે ભાઈ જે લીવર છે કે ને યકૃત, મને આકૃતિ દોરો ટ્રાય કરું છું. આ ટાઈપનું લીવર હોય છે આપણું. રેડી? આવો શેપ આવી જાય, સમજી લેજો. અહીંયા આ પિત્તાશય છે, જ્યાં પિત્ત, જે યકૃત પિત્ત બનાવે છે એનો સંગ્રહ અહીંયા થાય છે. એ પછી વાલ્વ મારફતે અહીંયાથી જ્યારે ખોરાક આવે છે નાના આંતરડામાં જતો હોય ત્યારે એમાં સિક્રેટ કરી દે છે, અંદર આપી દે છે. રેડી? તો હવે યકૃત છે, યકૃતની અંદર પિત્તાશય છે. પિત્તાશય છે એ ઉત્સેચક નથી, એમાંથી જે મળે છે ને પિત્ત, એ કોઈ ઉત્સેચક છે નહીં. પણ તોય તે એનું મહત્વ કેમ છે એ જોવાનું છે. તો કીધું પિત્ત રસ યકૃતમાંથી સ્ત્રાવ પામતો લીલાશ પડતો પીળા રંગનો આલ્કલી પાચક રસ છે. પિત્ત રસ આલ્કલી છે, પાચનના કામમાં આવે એટલે પાચક રસ છે. રેડી?
તેમાં પિત્ત ક્ષારો આવેલા હોય છે, એની અંદર ક્ષાર હોય છે, પિત્ત ક્ષાર આવેલા હોય છે, પરંતુ કોઈ પાચક ઉત્સેચક આવેલો હોતો નથી. પિત્ત રસમાં પાચક ઉત્સેચક હોતો નથી, પિત્ત ક્ષાર હોય છે. રેડી? હવે આ પિત્ત ક્ષાર છે એનું શું મહત્વ છે અને પાચન માટે પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલી બનાવે છે. શું કામ? એની અંદર ક્ષાર છે. ઓલા પણ જે એસિડ આવ્યો એને આ ક્ષાર છે એને બેઝિક બનાવી દે એટલે આલ્કલી બનાવે છે, જેથી સ્વાદુ રસના ઉત્સેચકો એટલે કે સ્વાદુપિંડના જે છે ઉત્સેચકો એ ખોરાકનું પાચન કરી શકે. આ ઉપરાંત પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં વિભાજન કરે છે. ચરબી છે, ચરબીના મોટા ગોલકો છે એનું નાના ગોલકોમાં તોડીને વિભાજન કરે છે. પછી પાછા એના બે બન્યા, પાછા એના બીજા આ બે બન્યા, એના પાછા બીજા બે બન્યા. આ શું કામ? કે એનો સરફેસ એરિયા વધારવા માટે, એની સપાટી વધારવા માટે. જેમ સપાટી વધે એમ એની ઉપર જે પાચક રસોની જે ઇફેક્ટ થવાની હોય એ વધારે થાય. આ ઉપરાંત પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં વિભાજન કરે છે. આથી ચરબીની પાચક સપાટીના વિસ્તાર વધતા ચરબીનું પાચન સરળ બને છે. આથી પિત્ત રસમાં પાચક ઉત્સેચકો ન હોવા છતાં તે મહત્વનો ભાગ ભજવે છે. જુઓ તો એના બે કામ થયા. એક તો એ જે કોઈ પણ આવે છે ખોરાક એને એ આલ્કલી બનાવે છે. શું કામ? કારણ કે એની અંદર પિત્ત ક્ષારો હોય છે. એટલે આને તમારે વ્યાખ્યામાં અથવા વાક્યમાં ઢાળવાનું છે કે ભાઈ જે જઠરમાંથી આવતા ખોરાકને એ આલ્કલી બનાવે છે એની અંદર રહેલા પિત્ત ક્ષારો છે એના પિત્તાશયમાંથી જે પિત્ત દ્રવ્ય જે સિક્રેટ થાય છે, જે ભળે છે ખોરાકમાં, એ ખોરાકના એસિડિક નેચરને આલ્કલી બનાવે છે એના પોતાના પિત્ત ક્ષારોની મદદથી. આ રીતે એને તમે જોઈન્ટ કરી શકો છો, વ્યાખ્યા બનાવી શકો છો. અને બીજું કામ શું કરે છે કે ચરબીના મોટા ગોલકોને નાના બનાવે છે જેથી પાચનમાં સરળતા થાય. રેડી? પાચનની પ્રક્રિયા સરળ થાય. તો આ છે કે ભાઈ પિત્ત રસના પાચક ઉત્સેચકો ન હોવા છતાં એનું મહત્વ. રેડી? પછી હજી આગળ એવું, હવે ક્યારના સાહેબ આપણે ઉત્સેચક કરીએ છીએ તો એની વ્યાખ્યા શું આવશે એ મેં તમને શરૂઆતમાં કીધી કે પ્રક્રિયાનો ક્રિયાદર વધારે એને ઉત્સેચક કહેવાય. ચાલો તો બધા સજીવ જેવ ઉદ્દીપકના ઉપયોગ દ્વારા જટિલ પદાર્થો કે ખોરાકને નાના સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરે તેને ઉત્સેચક કહેવાય છે. જો કે સજીવ જેવો પદાર્થ, સજીવ જેવો પદાર્થ, સજીવ જેવ ઉદ્દીપકના ઉપયોગ દ્વારા જટિલ પદાર્થો કે ખોરાકના નાના સરળ પદાર્થોનું વિઘટન કરે. જટિલ પદાર્થ હોય કે સરળ પદાર્થ હોય ખોરાકનો નાનો, એનું વિઘટન કરે એને ઉત્સેચક કહેવાય. રેડી? જટિલ કે સરળ પદાર્થને તોડવાનું કામ એટલે વિઘટન કરવાનું કામ જે કરે એને ઉત્સેચક કહેવાય. બીજી ભાષામાં જે એનો ક્રિયાદર વધારે. રેડી? આ વિજ્ઞાનની ભાષામાં. પછી આગળ છે, હવે આપણે જ્યારે આ પાચન તંત્ર આપણું આખું આવી ગયો કે ભાઈ આમાં કોણ શું કામ કરે. પછી મેં તમને શરૂઆતમાં કીધું તેમ બીજું હતું પોષણ, પછી શ્વસન. આ પોષણ આવી ગયું, આના પછીનું હતું શ્વસન જૈવિક ક્રિયાઓમાં. રેડી? હવે આપણે શ્વસન ભણવાનું છે. હવે શ્વસન એટલે શું? શ્વસન એટલે નોર્મલી આપણે સમજીએ કે ઓક્સિજન અંદર લેવો એ શ્વસન છે, પણ અહીંયા કોશી સ્તરે પણ શ્વસન આવશે જે થોડું અલગ હશે. ચાલો એને સમજીએ. શ્વસન એટલે શું? શ્વસનના પ્રકારો સમજાવો. તો કે શ્વસન સજીવોમાં ખોરાકમાંથી ગ્લુકોઝ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહે છે. આ ક્રિયા કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન કહે છે. જો ઓક્સિજન લેવાનો તો એક છે જ, બીજું આવ્યું કે સજીવોમાં ખોરાકમાંથી ગ્લુકોઝ ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહેવાય. તો કે સજીવોમાં ખોરાકમાંથી ગ્લુકોઝ કે ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહે છે. રેડી? શ્વસનની વ્યાખ્યા યાદ રાખજો. ટૂંકમાં એમાં યાદ રાખવાનું કે ઉર્જા મુક્ત કરવાની છે સજીવોમાંથી. પછી બીજું છે કે ભાઈ આ ક્રિયા કોષ સ્તરે થાય. આ ક્રિયા કોષમાં થતી હોવાથી તેને કોષીય શ્વસન કહે છે. કોષીય શ્વસન. શું કામ? કારણ કે કોષમાં ક્રિયા થાય છે. ક્રિયા કોષમાં થાય છે એટલે કોષીય શ્વસન. રેડી? ચાલો તો કોષની જે આપણે શ્વસનની વ્યાખ્યા જોઈ લીધી કે ભાઈ સજીવોમાં ખોરાકમાંથી ગ્લુકોઝ અથવા ઉર્જા મુક્ત કરવા માટે જે ક્રિયા થાય છે એને શ્વસન કહેવાય છે. અને આ ક્રિયા કોષીય સ્તરે થતી હોવાથી એને કોષીય શ્વસન કહે છે. આગળ આવ્યું શ્વસનના પછી બે પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે ભાઈ જારક શ્વસન ને અજારક શ્વસન. રેડી? જારક શ્વસન, અજારક શ્વસન.
આ બંનેના તફાવત છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછશે. જારક શ્વસન છે એ ઓક્સિજનની હાજરીમાં થાય, હાજરી, જ્યારે અહીંયા અજારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી જરૂરી નથી, ગેરહાજરીમાં થાય. તો કે ભાઈ જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે એને જારક શ્વસન કહે છે. જારક શ્વસન એટલે શું? તો કે ઉર્જા મેળવવાની પ્રક્રિયા. જે ઉર્જા મેળવવાની પ્રક્રિયા કોષીય સ્તરે ઓક્સિજનની હાજરીમાં થાય એને જારક શ્વસન કહેવાય. અજારક શ્વસન એટલે શું? કે જે ઉર્જા મેળવવાની પ્રક્રિયા, જો કે શ્વસન છે એટલે કે જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવાય છે. તો કે ભાઈ એમાંનું પહેલાનું જારક શ્વસન. જે શ્વસનની ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય તેવા શ્વસનને જારક શ્વસન કહે છે. રેડી, કહી દીધું. આ શ્વસનમાં પહેલો તબક્કો ગ્લુકોઝના 6 કાર્બન વાળા અણુનું 3 કાર્બન વાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. આ ક્રિયા કોષરસમાં થાય છે. આની અંદર પહેલા ગ્લુકોઝ C6H12O6 એની અંદર 6 કાર્બન છે. રેડી, આનું વિઘટન કરીને 3 કાર્બન વાળો પાયરુવેટ બનાવવાનો. પાયરુવેટ 3 કાર્બન વાળો બનાવવાનો. આ પહેલો તબક્કો છે. આ જારક શ્વસનનો પહેલો તબક્કો છે, અજારક શ્વસનનો તે પહેલો તબક્કો છે, અને હજી એક ત્રીજું શ્વસન આવશે. એ જે શ્વસન છે એનો તે આ પહેલો તબક્કો છે. એટલે શ્વસન જ્યારે આવે ત્યારે પહેલા પાયરુવેટ બનાવવાનું. પાયરુવેટ 3 કાર્બન વાળું છે. રેડી, હવે એમાં જોઈએ તો કે જુઓ એને આ રીતે છે. પાયરુવેટ જે બને છે ને એ માનો કે ગ્લુકોઝ છે, એની અંદર 6 કાર્બન છે, ગ્લુકોઝ. હવે ગ્લુકોઝની પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે કોષમાં, કોષ રસમાં પ્રક્રિયા થઈ. કોષ રસમાં પ્રક્રિયા થઈને શું મળે છે? એમાંથી પાયરુવેટ 3 કાર્બન વાળો પદાર્થ છે. રેડી, પેલો તબક્કો આ થયો. પછી આની પછી આગળ આવશે કણાભસૂત્ર. કણાભસૂત્ર આપણે જોયું તો ભાઈ પાવર હાઉસ કહેવાય એને કોષનું, અને ઓક્સિજનની હાજરી. તો આ પછી શું કરે છે કે ભાઈ આપણે જ્યારે જારક શ્વસનમાં જોયું હતું કે ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહેવાય. તો આમાં ક્યાંક ઉર્જા આવી જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ એક થાય, પછી પાણી થાય મુક્ત, અને ઉર્જા મુક્ત થાય. રેડી, એટલે આ રીતે જ્યારે જારક શ્વસન છે તો જારક શ્વસનની અંદર ગ્લુકોઝના 6 અણુ વાળા કાર્બન છે એને 3 અણુ વાળા પાયરુવેટમાં ફેરવવામાં આવે છે કોષ રસમાં. પછી કણાભસૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. આ જારક શ્વસન છે. પછી આના પરથી ઓક્સિજનનો ઉપયોગ કરીને પાયરુવેટનું વિખંડન કે વિઘટન કરી 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ તથા પાણી આપે છે. આ તબક્કો કણાભસૂત્રમાં થાય છે. આમાં ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોવાથી જારક શ્વસન કહે છે. જારક શ્વસનમાં ઉત્પન્ન થતી ઉર્જા અજારક શ્વસન કરતા વધારે હોય છે. હવે જારક શ્વસનમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે ને એ અજારક કરતા વધારે હોય છે. ઓક્સિજનની હાજરી વાળા શ્વસનમાં ઉર્જા વધારે ઉત્પન્ન થાય છે. તો હવે જારક શ્વસનમાં ઉર્જા વધારે ઉત્પન્ન થાય છે કમ્પેરિઝનમાં અજારક શ્વસન કરતા. રેડી, ચાલો હવે આગળનું છે તો કે અજારક શ્વસન. અજારક શ્વસન જોઈએ. જે શ્વસન ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેવા શ્વસનને અજારક શ્વસન કહે છે. આ શ્વસનમાં પહેલો તબક્કો ગ્લુકોઝના 6 કાર્બન વાળા અણુનું 3 કાર્બન વાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. તે કોષરસમાં થાય. જેમ પહેલામાં થતું હતું ને ગ્લુકોઝના 6 કાર્બન ને 3 કાર્બન વાળા પાયરુવેટમાં કરવાનો, એ જ આનો પહેલો તબક્કો છે. બીજો તબક્કો આના પછી ઓક્સિજનની ગેરહાજરી, પહેલામાં હાજરી હતી અને કણાભસૂત્ર હતું. ગેરહાજરીમાં પાયરુવેટનું વિખંડન કે વિઘટન થઈ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આમાં પાણી નથી મળતું, ઉર્જા સ્વરૂપે અત્યારે હજી નથી મળતું, પછી આગળ આવે છે ડાયોક્સાઇડમાં રૂપાંતર. આ ક્રિયા ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય તેને અજારક શ્વસન કહે છે. જુઓ, ગ્લુકોઝને પાયરુવેટ કર્યો, પછી ઓક્સિજનની ગેરહાજરી હતી, તો એમાંથી આપણને જે મળે છે એની બાય પ્રોડક્ટ્સ, તો એમાં આપણને મળે છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. ઇથેનોલ પ્લસ CO2 અને ઉર્જા ઉત્પન્ન થાય છે. પણ આ ઉર્જા જારક શ્વસન કરતા ઓછી હોય છે. રેડી, એટલે અહીંયા અજારક શ્વસનમાં આપણે કે ભાઈ એટલું યાદ રાખવાનું છે કે જે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. પછી 6 કાર્બન વાળા ગ્લુકોઝના અણુનું 3 કાર્બન વાળા પાયરુવેટમાં વિઘટન થાય છે. એ વિઘટન થયા પછી ઓક્સિજનની ગેરહાજરીમાં એમાંથી ફરી વિઘટન થઈને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય છે. રેડી, અને આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય તેને અજારક ક્રિયા, અજારક શ્વસન કહે છે. આ શ્વસન પછી જો હજી હવે આ અજારક શ્વસન છે એમાંથી આગળ કેટલીક વાર આપણે સ્નાયુ પેશી, માંસપેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ
ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટ વિઘટન થઈ 3 કાર્બન વાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે. હવે જો એક તો આવ્યો કે ઓક્સિજન છે, એકમાં નથી. હવે છે કે ઓક્સિજન છે પણ ઓક્સિજન ઓછો છે, ઓછો ઓક્સિજન છે. O2 એટલે ઓક્સિજન રેડી સંજ્ઞામાં દર્શાવ્યું છે. સંજ્ઞામાં એમાં એટલે દર્શાવ્યું છે. ઘણી વખત ઇંગ્લિશમાં ફેટી એસિડ ને હું લખતો હોઉં છું, કારણ કે તમે જ્યારે 10 પછી આગળ જશો ત્યારે ઇંગ્લિશ આવશે, આવી સંજ્ઞાઓ આવડશે. જો અત્યારથી તમારા મગજમાં ધીરે ધીરે આ ઉતરશે કે નહીં, તો ત્યારે તમારે ઈઝી પડશે એ વસ્તુ. એટલે ત્યારે ઘણી વખત ફેટી એસિડ આવું બધું હું ઇંગ્લિશમાં કંઈક ને કંઈક લખતો હોઉં છું. તો એ શું કામ કે તમે આગળ જાઓ ત્યારે, અથવા તમારા મગજમાં અત્યારથી ધીરે ધીરે આ ઘૂસવા મળે ને તો આગળ પછી વધારે તકલીફ ન આવે. પછી એક છે ઓછા ઓક્સિજનમાં થાય છે. તો ભાઈ ઓછા ઓક્સિજનમાં જે શોષણ થાય ને એ પાયરુવેટમાંથી જ્યારે ફાઇનલમાં કાર્બન ડાયોક્સાઇડ બનતો હતો, કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ બનતો હતો ને, એની જગ્યાએ ઓછો જો ઓક્સિજન હોય, ઓક્સિજન રહિત અથવા ઓછો ઓક્સિજન હોય તો ઇથેનોલની જગ્યાએ ઇથેનોલ જ બનાવતો. એ શું બનાવી નાખે? ફેટી એસિડ બનાવે છે. ગ્લુકોઝનું, હા, એને લેક્ટિક એસિડ બનાવે છે. સોરી, લેક્ટિક એસિડ રેડી. લેક્ટિક એસિડ નું બનાવે. અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણે સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ નું નિર્માણ થવાને લીધે સ્નાયુઓ જકડાઈ જાય છે. આપણા જે સ્નાયુ જકડાઈ જાય છે તો એ લેક્ટિક એસિડ ના કારણે થાય છે. આ લેક્ટિક એસિડ વાળી પ્રક્રિયા શું કામ થાય છે? પહેલા તો એક તમે સમજો કે આ બધી પ્રક્રિયા કોષીય સ્તરે, કોષમાં થાય છે. કોષો મળીને અંગ બનાવે, અંગ બનાવીને અંગ તંત્ર બનાવે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે જ્યારે સામાન્ય કે આપણે સૂતા હોઈએ, સુવા ફેર થાય તો આપણી ડોક જે છે કે એ અકળાઈ જતી હોય છે. અકળાઈ જાય મતલબ આપણે આમ ચારે બાજુ આમ મુવમેન્ટ આપે નહીં. જે નોર્મલી જે મુવમેન્ટ આપતી હોય એ મુવમેન્ટ આપે નહીં. એટલે શું થાય છે કે ત્યારે આપણું સ્નાયુ છે ત્યાં લેક્ટિક એસિડ થયો, કારણ કે એ જે કોષ છે એની પ્રક્રિયા તો એમાં શરૂ જ છે, પણ એને ત્યારે જોઈતો ઓક્સિજન ના મળ્યો. આપણે કેવી આપણો હાથ દબાઈ ગયો, ખાલી ચડી ગઈ, આ છે તે, તો ત્યારે પૂરતો ઓક્સિજન, હાથ દબાઈને ખાલી ચડે છે તો શું થાય છે કે ભાઈ ત્યાં લોહીનું પરિભ્રમણ અટકે છે. ને આપણા શરીરમાં ઓક્સિજનનું પણ વહન કોણ કરે છે? તો કે ભાઈ લોહી. હવે ત્યાં લોહી જ નથી પૂગતું તો ત્યાં ઓક્સિજન એ ઘટવાનો છે. ત્યાં ઓક્સિજન એ ઘટ્યો તો જે કોષીય સ્તરે પણ જારક શોષણની, અજારક શોષણની પ્રક્રિયા થાય છે. જારક શોષણની પ્રક્રિયા થાય છે તો કે ભાઈ જારક શોષણની અંદર ત્યાં એને પ્રોસેસ કરવા માટે ઓક્સિજનની જેટલાની રિક્વાયરમેન્ટ હતી એટલો ના મળ્યો, એનાથી ઓછો મળ્યો તો શું થયું કે ભાઈ લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થઈ ગયું, ઇથેનોલનું. લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થયું તો એ શું કામ કરે છે? એ આપણને અકળાઈ દે છે. એટલે આપણે અકળાઈ જઈએ. આપણા જે અમુક ભાગ, આપણું આખું શરીર નથી અકળાતું, થોડોક ભાગ આપણો અકળાય છે. શું કામ? ત્યાં ઓક્સિજનની સપ્લાય ઓછી થાય છે. એટલે હવે કોષી શોષણ દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે, જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણ રૂપે પ્રાપ્ત થાય છે. એટીપી નું વિઘટન થઈ નિશ્ચિત પ્રમાણમાં ઉર્જા મુક્ત કરે છે, જે કોષની અંદર થનારી આંતરઓષ્મી પ્રક્રિયાનું સંચાલન કરે છે. હવે આવ્યો મેઇન ભાગ આનો. શું આવ્યો? તો કે ભાઈ ઉર્જા આપણે કરતા હતા ને, ઉર્જા એ એટીપી છે. આપણા શરીર એટીપી ને, આપણે કોઈ પણ સજીવો છે ઉર્જા સ્વરૂપે એટીપી નો ઉપયોગ કરે છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એટીપી બહુ મહત્વનું, તમારે આગળ આવ્યું હશે ને હજી આવશે. એટીપી એટલે આખી એક ક્રેબ સાયકલ આવશે મનુષ્યની અંદર. એટીપી એટલે યાદ રાખવાનું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પછી એડીપી આવશે. એડીપી એટલે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. ડી એટલે ડાય, ટી એટલે ટ્રાય. રેડી? એ રીતે આવે છે એડિનોટાઇન. હવે તો આમાં શું થાય છે? પછી આગળ જઈને ઉર્જાનું એટીપી માં થાય છે. પછી એટીપી ને પણ હજી માનો કે આપણે જે એકમો છે એને જે એટીપી સ્વરૂપે જે ઉર્જા મુક્ત થઈ છે એને આપણા શરીરના કોષો લે છે અને પોતાની જે દૈનિક ક્રિયાઓ કરવા માટે, વૃદ્ધિ વિકાસ માટે એનો ઉપયોગ કરે છે. રેડી? હવે પછી એવું ગ્લુકોઝના અણુના વિઘટનનો સમગ્ર ચાર્ટ દોરી સમજાવો. હવે ગ્લુકોઝનો અણુ છે એનું વિઘટન કોણ કરે છે? તો કે શ્વસન. શ્વસનમાં આપણે કયા ભાગ જોયા? તો કે 3 જોયા. એક જારક, અજારક ને એક અભાવ વાળો. તો હાલો એને સમજીએ. એક તો આપણો ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝ, ડાયો દીકરો ગ્લુકોઝ. ચાલો હવે એમાંથી પહેલા તો બધાનો પહેલો ભાગ શું છે? તો કે પાયરુવેટ બને. આ 6 કાર્બન હતા કે નહીં, એમાંથી 3 કાર્બન વાળો પાયરુવેટ બનાવવો, એ બધાનો પહેલો તબક્કો જ છે. જારકનો, અજારકનો કે ભાઈ જેની અંદર ઓછું છે પેલું ઓક્સિજન એનો. હવે આને સમજીએ આપણે કે ભાઈ આ છે આપણો
જારક શ્વસન. રેડી, જારક શ્વસન. પછી અહીંયા આવી ગયો અજારક શ્વસન. રેડી, હવે આ વચ્ચેનો છે કે ઓછો ઓક્સિજન પડ્યો, ઓક્સિજનના અભાવ છે, ઓછો છે એનો. તો કે જારક શ્વસનમાં પાયરુવેટ પછી શું થતું હતું? તો ભાઈ જારક શ્વસનની અંદર તો ઓક્સિજનની હાજરી હતી, O2 ની હાજરી હતી, તો શું થતું? કણાભ સૂત્ર બધું એમાં કામ કરતું હતું. આપણને છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આપતું હતું. પછી અજારક શ્વસનમાં શું થતું હતું? તો કે ભાઈ ઓક્સિજનની ગેરહાજરી હતી, હાજર જ નહોતો ભાઈ, એટલે તો એને આપણે કીધું ભાઈ અજારક શ્વસન. એમાં શું બનતું હતું? બે કાર્બન વાળો એક ઇથેનોલ મળતો હતો. પછી બીજું શું થતું હતું? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ મળતો હતો અને ઉર્જા મળતી. હવે જ્યારે ઓક્સિજનનો અભાવ છે તો આપણે એમાં સમજીએ કે આપણને લેક્ટિક એસિડ મળે છે. અભાવમાં એક લેક્ટિક એસિડ અને ઉર્જા મળતી હતી. રેડી? તો આમાં આ રીતે છે, આ મેં તમને આખું સમજાવ્યું. એની અંદરથી જારક શ્વસનમાં તમને ખબર છે કે ભાઈ પહેલા તો શું કરવાનું છે, જ્યારે સમજાવવાનું આવે ત્યારે 6 કાર્બન છે ગ્લુકોઝ અને 3 કાર્બન વાળો પાયરુવેટ બનાવ્યો. પહેલો તબક્કો બધાને ઓળખો. પછી મેકી દેવાનો ઓક્સિજનની હાજરી, કાર્બન ડાયોક્સાઇડ, H2 અને ઉર્જા. પ્રકાશ સંશ્લેષણની અંદર આપણે જે કામ કરતા હતા એ અહીંયા કરવાનું છે. રેડી? પછી ઓક્સિજનનો અભાવ, તો એમાં લેક્ટિક એસિડ મેકી દેવાનું અને ઉર્જા. ઓક્સિજન છે તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ ને ઉર્જા. એક આમાંનો કે જારક અને અજારકમાં ના સમીકરણમાં ફેર આવશે કે જ્યાં પાણી મળતું હતું ત્યાં ઇથેનોલ મળવા મળશે, દારૂ મળવા મળ્યો ટૂંકમાં. સમજ્યા? એ ટાઈપમાં આપણે એને સમજી શકીએ. એટલે આ પછી ઈસ્ટમાં થાય છે કે નહીં અજારક શ્વસનની પ્રક્રિયા, ઇથેનોલ નું કામ મળે છે. દારૂ આપણે જોતા દેશી દારૂ બનાવે ને તેની અંદર ગોળ ને એવું બધું યુઝ કરે, તો એ જ્યારે ઈસ્ટ હોય છે, એમાં ઈસ્ટ હોય છે ને એ ઇથેનોલ બનાવે છે, મિથેનોલ બનાવે છે. મિથેનોલ બનાવે ને પેલી ધારનો કે પેલી ધારનો દારૂ, જે ખરેખર ઇથેનોલ નો બને મિથેનોલ બને કે નહીં, એનાથી લઠ્ઠાકાંડ થાય. જે કે ભાઈ લઠ્ઠાકાંડ થયો, એ લઠ્ઠાકાંડ એટલે કે જે એ દારૂ વધારે ઝેરી હોય. ઇથેનોલ છે એને કન્ઝ્યુમ કરીને માણસ રહી શકે, પણ મિથેનોલ આવ્યો ને પેલી ધારનો, એ પેલી ધારનો કેવડાવે છે. એટલે ઇથેનોલ જે છે એ ઈસ્ટની અંદર જે પ્રોસેસ થાય છે, જે કહે છે ને અજારક શ્વસન, એની ઉર્જા મેળવવાની પ્રક્રિયા, એમાં ઇથેનોલ બને છે. એટલે કે ભાઈ દારૂ બનાવવાની પ્રક્રિયા પણ અજારક શ્વસનનું ઉદાહરણ છે. આનાથી તમને પણ વધારે સારી રીતે યાદ રહે કે અજારક એટલે દારૂ બનાવવું. દારૂ કોણ બનાવતું? ભાઈ ઈસ્ટના આથવણથી બને છે. આ રીતેનું આપણું આ જે ભાગ હતો શ્વસનનો, એમાં આપણે જોયું કે ભાઈ શ્વસનના કેટલા પ્રકાર છે. પછી એના જે આ સમીકરણ સ્વરૂપનું છે આ યાદ રાખશો એટલે ઇઝીલી બની જશે તમારે. આની અંદર ક્યાં ક્યાં MCQ આવે એમ છે મેં તમને કીધું, ઇમ્પોર્ટન્ટ શું છે એ મેં તમને કીધું છે, અને એ બધું મેં કીધું છે એટલે એ આવશે જ. એમાં એ તમારે સિક્કો મારી દેવાનો, એ તમને માર્ક્સ દઈને જાશે તમે યાદ રાખ્યું છે એટલે. તો હવે આની સાથે પછી આપણે આગળનો ભાગ આવતા જે આપણા વિડીયોમાં જોઈશું. અને આમાં કોઈ પણ કઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. એનું પહેલા યુદ્ધના ધોરણે સોલ્યુશન આપવામાં આવશે. ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયોને તમે કોઈ તમારા બીજા મિત્રને શેર કરજો કે જે જોઈને એમાંથી ખરેખર નોલેજ મેળવી શકે છે. આપણી પાસેનું નોલેજ સિમ્પલ છે. જો આટલું તમે યાદ રાખો ને તમને 3 શ્વસન યાદ રહી ગયા. હવે આને યાદ રાખીને શબ્દો ફેરવવાનું. મેં તમને એવું કીધું જે વસ્તુ મહત્વની છે એના નીચે અંડરલાઈન કરી દેવાની. તમને ખબર છે કે પાયરુવેટ 3 કાર્બન નીચે કરી દો. આગળ હું લખ્યું સાહેબની પાસે એટલી બધી નવરાઈ નથી, પણ આનાથી શું થાય છે તમારો પણ કોન્સેપ્ટ ક્લિયર હોય છે. જે એમ કે ને કે ભાઈ પાયરુવેટ 3 કાર્બન વાળો, મને એ છોકરાનો કોન્સેપ્ટ મગજને ક્લિયર જ છે કે ભાઈ આ 3 કાર્બન વાળો બની ગયો. પછી કહે છે કે ગ્લુકોઝનો 6 કાર્બન વાળો અણુ હતો, તો એ રીતે જે છોકરી બોલે છે કે ભાઈ એના મગજમાં કોન્સેપ્ટ ક્લિયર છે. બને છે હું કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉર્જા, એકમાં લેક્ટિક એસિડ બની જાય છે, એકમાં ઇથેનોલ બની જાય છે. ઇથેનોલ બને છે તો કેમાં બને છે? અજારક શ્વસન. એ ક્યાં જોવા મળે? તો કે ઈસ્ટમાં. જારક શ્વસન ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ આપણાની મતલબ મનુષ્યમાં જોવા મળે છે, વનસ્પતિમાં જોવા મળે છે. પછી ઓક્સિજનના અભાવ વાળું પણ ક્યાં જોવા મળે છે? મનુષ્યમાં જોવા મળે છે. લેક્ટિક એસિડ બનાવે છે. લેક્ટિક એસિડને લીધે આપણા સ્નાયુઓ જકડાય છે. આપણને જે હાંધા દુખતા હોય, જે ખાલી ચડી જતી, એ બધામાં લેક્ટિક એસિડ એના માટે જવાબદાર છે. રેડી? તો આની સાથે પૂરું કરીએ છીએ.